હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શું સવાર પડી ગઈ છે ને નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે. તો અત્યારના વાગી છે સવારના 10:30. તો તમને અને તમારા પરિવારને જય દશામાં. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવારમાં લેસન કરું છું આજે. તો કઈ બાજુ સૂરજ ઊંઘ્યો? હા, લેસન બહુ છે એવું લાગે. બહુ છે. હજુ તો ઘડિયાળ લખવાના છે. પછી હજુ બીજું કશું નહીં. બસ ઘડિયા એકલા લખવાના. અત્યારે શું લખું છું? આ લખું. નંબર્સ લખું છું એમ. હા. કેટલા નંબર આવી? આટલું. એટલે 81 82 એમ ને? ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં લખું છું? ગુજરાતી. ઓકે. અને પછી શું લખવાનું? પછી ઘડિયાળ. ગઈકાલ તો તું શું બનેલી? દશામાં. દશામાં. હા, તો તને લોકોએ સારા લોકોએ જોઈ ખબર ને? કમેન્ટ પર આવી કે પીહુ દશામાં બની એમ. હવે ફરી ક્યારે બનીશ? ફરી જ્યારે રેવાડી મને. જ્યારે મુંગટ એમ ભેળાવાનું છે મને. મોર્નિંગ. જય માતાજી. બેટા આવી રીતે જોવાનો ફોન. શું ચડ્યું? તાવ ચડ્યો? બતાવ તો. અરે ભાઈ, તાવ ચડ્યો જંતો. ચલો દવાખાને જઈએ. વિડીયો ઉતારે એટલે બોલો. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો જો મિત્રો, આ લીમડો શા માટે? અમે પેલું ધુમાડો કરવા માટે નહીં, મચ્છરો બહુ આવે છે. એટલા માટે લીમડો લઈને આવી. વાહ ભાઈ, જો કે રીતિકાએ તમને ખબર છે મસ્ત મજાનો ચૂલો બનાવ્યો છે. આ જો, અને ઉદઘાટન પણ કાલ કરી લીધું નહીં મમ્મી? ખીચડી બનાવેલી. બોલો, કમ્પ્લેટ શું લાગે? કમ્પ્લેટ લાગે પછી કે એવું જ? ના ના કમ્પ્લીટ હતું. કમ્પ્લેટ હરકે નહીં? હવામાં કમ્પ્લેટ નીકળે આજુબાજુથી. કમ્પ્લેટ માટીનો ચૂલો બનાવ્યો, જો કે માટલામાં ચૂલો બનાવ્યો છે. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચલો નહીં લો, ચલો નહીં લો, નહીં લો બાદશાહ. મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જો પપ્પા સવાર સવાર વગાડી ખીચડી ખાય નહીં? હા. અમે તો ઉપવાસ કરી એટલે મહી ના ખાયો. શું કરું છું? અલે હું આબુ રોપ્યો છે મેં રવા. એમ નહીં, થયેલું આબુ શું કહું પાડ્યું તે? મને પેલી છે ને બકડે પેલી અને મંચુરી ના આવે તો ખાઈ જાય અને ભાઈ કેરીઓ સૂંઘે એટલે મેં આવ્યો બાર. પણ આ આબો તો નીચે ઊંઘેલું ને ઉપર શું કાલ આવી તું? શું કરવા? કેમ નીચે ના ઊંઘત? આ ઊંઘેલું આબો તે ઉપર નાખ્યું, પછી તે પાછો રોપ્યો. થતું હશે કદી? હા, તો નીચે મેં બહુ બધા જોયા છે આ બા. મેં છે ને ફોર ચોમાસું આવેલું ને ત્યારે છે ને વાબાની કેટલા થયેલા ને તો અમે બેન નીચે ધરમાં હંતાડેલા. એમ પણ ઉપાડ્યો શું કરવા પણ? હંતાડેલા પછી આ ખોટું ઉપાડ્યો બોલતે. આ આબો મસ્ત કેટલો મોટો થયેલો જો તો. હવે એ પાછો જે રોપ્યો અને નીચે મસ્ત નતો થયો આબો. તો જો મિત્રો, અમે આ ગઈકાલે જ કુંડું મંગાવીને આ છોડને રોપ્યો છે. જો કે તમને આનું નામ હોય ખબર હોય તો પ્લીઝ તમે કમેન્ટ કરજો. જો કે મને તો ખબર જ છે, પણ મોટા ભાગે 75% થી 80% કોઈને આ છોડનું નામ નહીં આવડે. એટલે હું ખાતરી આપું છું, કેમ કે એટલો મસ્ત દવાનો છોડ છે, એટલો બધો ઉપયોગી છોડ છે કે ના પૂછીએ વાત. જો આ થશે તો નસીબની વસ્તુ છે, અને થાય તો બધાની ઉપયોગી થાય. પણ પ્લીઝ તમે કમેન્ટ કરજો આ છોડનું નામ શું છે. જો કે તમને પૂરેપૂરો બતાવી દઉં. જો મિત્રો, બપોરનો 1 વાગી ગયો છે અને રીતિકા હજુ પણ રસોડામાં જમવાનું બનાવે છે. જો કે આજે બહુ જ મોડું થઈ ગયું છે. જો કે મને પણ બરાબરની ભૂખ લાગે છે. તો હું બજારમાંથી અભી જ હું વેફર અને કાતરી લઈને આવ્યો છું. આપ જોઈ શકો છો, આ વેફર અને કાતરી લઈ આવ્યો છું તળવા માટે. જો કે રીતિકા, તમારે જમવા માટે શું છે? તુવેર બટાકાનું શાક ને રોટલી. જો કે હજુ પણ બન્યા નથી. તો 10-15 હા, સવારનો બગાડે ખીચી તમે નાસ્તો કર્યો અને અપાસવાળા ભાઈ ભૂખ્યા રહે બસ. એવું છે. એ પણ આ કાતરી તો એમ લાયા. ચલો હવે તરવી દેજો. હા, તમારું બનાવીને પછી તરવી દો. તો દશા માતાજીની રૂમ તો સાફ સફાઈ થઈ ગઈ છે, જોઈ શકો છો આપ. જય દશામાં. જો કે આજે છે 6થો દિવસ અને હજુ 4 દિવસ લેફ્ટ છે. 4 દિવસ પછી દશા માતાજીની આપણે વરામણી કરવાની છે. જો કે 12 વાગે પહેલા ભરાવાના છે. કેટલા? હા, એ 6 દિવસે ભરાવે. અરે ગણપતિમાં એવું કરે રીતિકા. માનતામાં અને બધામાં ફરક હે ને? નહીં, એ વાત સાચી.
એ સાચી વાત પણ જ્યારે અમે જો મોટી ખડોળ ગયા હતા મેરડી માતાની ત્યાં દર્શન કરવા માટે તો કીધું હતું કે જે માનતાવાળા હોય અલગ થઈ જાવ અને જે બાધાવાળા હોય એ પણ અલગ થઈ જાવ. તો મેં ત્યાં વિચાર્યું કે માનતા અને બાધા અલગ અલગ હોય એમ. હે રુચિકા? વ્રત અને માનતા બધાને માનતા અલગ અલગ એમ, કેમ કે માનતા એ મનથી રાખેલી હોય અને જે બાધા એ ત્યાં આપણે જવું પડે મંદિરે અને ત્યાં બાધા લેવી પડે ભૂવા પાસેથી, એનું નામ બાધા કહેવાય. અને જો આપણે ઘરેથી માતાજીને મનમાં યાદ કરીને કંઈક માનીએ એને માનતા કહેવાય ને. હા એ મને પછી ખબર પડી, કેમ કે ત્યાં કરો જુદી જુદી લાઈનો કરાય ને કે બાધાવાળા પણ અલગ એક લાઈન કરો અને માનતાવાળા પણ અલગ લાઈન કરો, પછી ખબર પડી કે બાધા અને માનતામાં આટલો ફરક હોય એમ. તો જેને પણ માનતા રાખી હશે એ 5 દિવસમાં વરાવી દેશે 6 દિવસે, અને જેને પણ વ્રત લીધું હશે બાધા રાખી હશે એ 10 દિવસ રાખશે. જો કે મેં રાખી છે વ્રત તો મારે 10 દિવસ જ માતાજીના વરામણા કરવાના છે. જો કે પણ કહેવા એવું મળ્યું છે કે નોટિસ પણ બહાર લખી દીધી છે ત્યાં મંદિરોએ કે મંગળવારે 12 વાગે પહેલા વરાવી દે, કે 12 વાગ્યા પછી બુધવાર બેસી જાય છે એટલે બુધવારે લક્ષ્મી માતાજી કહેવાય દશામાં, એટલે બુધવારે ના વરાવાય. એટલા માટે અમે 12 વાગે પહેલા 10 વાગે કાં તો અમે માતાજીની મૂર્તિ ઉતારીને આરતી કરીને વરાવા માટે જવાના છે. 20 વર્ષ બેસાડે અમુક લોકો, તો અમુક લોકો 10 વર્ષ બેસાડે, આપણે 11 વર્ષ બેસાડ્યા હતા. મનની ઈચ્છા. હા આપણે 11 વર્ષ બેસાડ્યા હતા. આપણે આ તો વીરની માનતાનું છે એટલા માટે આપણે 1 વર્ષ બેસાડ્યું. ખોટી જગ્યાએ પૂછ્યું નથી. કાતરી આપી કરાવવાનો ટાઈમ આવી ગયો છે. જો કે ગઈકાલે 10 માં પીવું આજે તો એના મૂડ જ નહીં, કેમ કે એના 20 માંથી 10 માર્ક્સ થાય ને એટલા માટે રીતિકા. થોડી મહેનત કરવી પડે. ટેસ્ટ હતો એનો, ટેસ્ટમાં એને હિન્દીમાં 20 માંથી 10 આવ્યા છે. તો ઘરે બધા એને બોલ્યા એટલા માટે થોડું અત્યારે રિસાઈને બેસી રહી છે. કેમ કે તમને ખબર છે કે છોકરા આપણે ભણાવવા માંગતા હોય તો કંઈ ધ્યાન ના આપે તો બોલવું પડે, એટલે થોડુંક બોલે પછી એ કમ્પ્લીટ થઈ જાય. તો કોઈ નહીં, અમે ઘણી બધી કીધું હતું કે 20 માંથી 19 આવવા જોઈએ, કાં તો 18 આવવા જોઈએ, કાં તો 20 માંથી 20 આવવા જોઈએ, પણ 20 માંથી આ તો 10 લાઈન આવી એટલા માટે અમે થોડું બોલ્યા તો થોડું રિસાઈ ગઈ છે. તો આપણે જોઈએ. એવું બેટા ના રીસેડ હવેથી તું મહેનત કરજે. હો એ તો ઘરવાળા બધા બોલે, કોના માટે બોલે? તારા માટે બોલે. બહુ રીસે ના રહેવાનું. હવે ખબર પડી? હવેથી 20 માંથી કેટલા લાવવાના? 20 માં 20. હા 20 માં 20 લાવવાના, બરાબર? હવે બહુ રીસે નહીં રહેવાનું. શું કીધું? એ તો દાદા દાદી કોના માટે બોલે? મામા. હા તારા માટે બોલે. અને છે ને આ ફરતો છે ને અત્યારે રડાઈ કરીને મને બોલી ગયા તો જ્યારે હું ત્રીજામાં આવીશ ને ત્યારે હું છે ને નડિયાદ જવાની. કેમ? દાદીએ કીધું દીધું છે મારા મમ્મી. ના એ તો દાદીએ ગુસ્સામાં બોલી ગઈ, કેમ કે તું 20 માંથી 10 લાઈન આવી એટલા માટે દાદીને દુઃખ તો થાય ને બેટા. ખબર પડી? દાદીને દુઃખ થયું એટલા માટે બોલી ગઈ. બાકી તને તો આપણે ત્રીજામાં નડિયાદ નહીં મોકલવાની, તારે અહીં જ ભણવાનું છે. શું કીધું? હો પણ તું હવેથી મહેનત કરીશ? પાક્કું? ડન? ચલો પ્રોમિસ. હા હવેથી 20 માંથી 20 કેટલા લાવવાના? 20 માં 20. હા ચલો જય શ્રી રામ બોલો. જય શ્રી રામ. મિત્રો પીહુનો દાંત તૂટવા આવ્યો છે બધા. તો અરે વાહ, આખો નીકળી છે. નહીં કરજે અલે જો તોડી ના આપે કે ના તોડીશ? આપે કે ના તોડીશ? થોડક તૂટ્યું. પછી આપે કે નહીં તોડવાની, એના તૂટી જશે. અને પછી આ દોતને કઈ રોપવાનું ખબર? ના પોદરો આવે ને, પોદરો છાણ, ભેંસનું છાણ આવે ને એની અંદર ડાબી ગળવાનું. હો એમ આ રીતે નાખવાનું નહીં. શું કીધું? પાપ લાગે. હો શું? પતરા પડાઈ નાખી. ના પતરા પણ નહીં નાખવાનું. આપણે જે પતરા પણ નાખીએ તો સારું. ચકલી લઈ જાય, ચકલી દાળ આપે આપણને. અને પોદરો શું દાપ આપે? આપે પોદરો તો પોદરા જેવો દાંત આપે. લોકો જોઈ શકો છો સાંજના 6 વાગ્યા છે ને એટલું જબરજસ્ત એટમોસ્ફિયર થઈ ગયું છે. એટલો બધો વરસાદ ચડીને આવ્યો છે, જોવો તો ખરા. અરે ભાઈ જો આ વરસાદ પડી જાય. જો કે મેં મારી બેનને ફોન કર્યો છે નડિયાદ, તો નડિયાદ તો એટલો બધો ફૂલ વરસાદ ચાલુ છે. નડિયાદથી જ આ બાજુ આવ્યું છે વરસાદનું વાદળ. આપ જોઈ લો કેવું કેટલો બધો વરસાદ ચડે છે. તો કેમ આવું આવે છે? ફટાફટ આવે જલ્દી. હા જો છોટા ચાલુ થઈ ગયા, છાંટા ચાલુ. ઓહો મામા તમારો આઈફોન પલ્લી જશે. આપણો આઈફોન વોટરપ્રૂફ છે. કેવો? વોટરપ્રૂફ. હા IP68 રેટિંગ વાળો. મામા પાણી મે બોલે ટ્રાય કરશું. હા 5 મિનિટ લગી આપણો આઈફોન બોડી રાખું ને તો એ કશું ના થાય. પછી એનાથી વધારે ના જવાય કેમ કે પછી લોચા પડે. કેમ કે યાર ફોન તો ફોન કહેવાય. આવ્યો વરસાદ, આવ્યો ભાઈ વરસાદ આવ્યો. ખાલી મામા 5 મિનિટ. હા 5 મિનિટ ઓછી છે હા ગાંડું. બહુ વધારે કહેવાય.
અને 1 મિનિટ તો ઓછી કહેવાય. જો તો ખરા ભાઈ અને વરસાદ આવી ગયો. મામા ચાલો ફૂલ જોવા જઈએ. મામા અમે ખેતરમાં ગયેલા ને હમ. તો ઓયડી છે ને તમે નાના હતા ને ઓહો એમાં સાપણ છે. જરા છોકરાઓ નીચે રમે છે. મામા એમાં સાપણ બી રહે છે. એમાં સાપણ બી રહે છે અને હાફ બી રહે છે. ઓ બાપરે. મિત્રો રીતિકા હવે રોઝ વોટરથી ક્રીમ બનાવે છે, નાઇટ ક્રીમ. જો કે આ છે એલોવેરા જેલ અને આ છે વિટામિન ઈની ટેબ્લેટ્સ અને આ શું છે? અને એ ક્લીન શું કે ગ્લિસરી છે, ગ્લિસરી. પણ નાખવાનું આ ગ્લિસરી કેમ નહીં નાખવાનું? ઓઇલી ત્વચા છે વાંધો નહીં, નાખ, હું નાખ્યું, હું લગાવીશ. ના એવું જો એલોવેરા, પછી રોઝ વોટર અને વિટામિન ઈની ક્રીમ નાખી દીધી છે. વિટામિન ઈની ગોળી હજુ નાખે છે એમ ને. તો આ કેવી ક્રીમ બને રીતિકા? નાઇટ ક્રીમ નાઇટ ક્રીમ એમ? એક સાંજે લગાવીને ઊંઘી જવાનું? રાત્રે લગાવીને શું થાય એનાથી? એનાથી વ્હાઈટ થવાય. વાવ. આપણો ચહેરો છે ને એ શાઇનિંગ મારે. હા, મને લાગે છે કે મામીના કઈએ રાખી બંધા જવાનું છે ને એટલે ફેર સુજુડું કરે છે. હે મને ખબર પડી જાય. હું રાખી બાંધવા જઈશ ને તારું હું આ લગાવી નથી જોઈ. પણ નાના છોકરાથી ના લગાવાય. છોકરાઓને ના લગાવે. તો ફેસ વોશ જોઈ લઈશ. એ ફેસ વોશ નથી, એનાથી ક્રીમ બને છે. જો હે? આ એલોવેરા જેલ છે. ફેસ વોશ છે. એલોવેરા જેલ છે, એલોવેરા જેલ ફેસ વોશ જ છે. નાખવાનું. ના ફેસ વોશ નહીં ફેસ વોશ? એ સમય લગવાનું માથામાં લગાવાય. ના હાય લગાવે. હાય, બહુ મસ્ત બુદ્ધિ હો તારી. લગાવાય. આ મમ્મી શું કરે છે જો ખાલી, જો આ વિટામિન ક્રીમ બનાવે. ક્રીમ નાખે જો. આ વિટામિન ઈ ગોળી ખરી ને, ટોટા છો. ટોટા નહીં, એ વિટામિન ઈની ટેબ્લેટ છે. જો એ અંદર નાખશે. હવે પૂરી ક્રીમ બનાવશે. આ ડબ્બીમાં ભરશે, આ ડબ્બીમાં ભરશે મિક્સ કરશે. મિક્સ કરીને. તો રીતિકા એ હા, સોરી 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 સોરી, ચૂપી લે. આ ગ્લિસરી નાખતી બહુ મસ્ત લાગશે. ધ્રુવી લાઈફ સાયન્સ. તો જો મિત્રો આવો કંઈક લુક આવ્યો છે. કેટલી મિનિટ કરવાનું મિક્સિંગ? કમ્પ્લીટ એનો કલર આવી જાય એટલે પછી આના પાછો કેવો કલર આવશે? થઈ ગયું. હા નહીં, કલર બદલાઈ ગયો લે. હા ભાઈ, રીતિકાએ ઘરે નાઇટ ક્રીમ બનાવી. હજી આમાં નારિયેળ તેલ નાખવાનું. કોકોનટ ઓઇલ હે ને? હમ. કોકોનટ ઓઇલ બાકી છે. એ તો નાખી દઈશ પછી. અંડર ગુલાબ જરી એડ કર્યું, હા. પછી એલોવેરા જેલ એડ કરી. એલોવેરા જેલ અને પછી આ ચોખાનું પાણી 2 કલાક પલાળેલું. એવું એમ? ચોખાનું પાણી હોય એડ કર્યું છે? હા, પહેલું યાર આ આ તો બહુ જોરદાર કલર આવ્યો છે. તો ખરા એકદમ ક્રીમ જેવું જ છે. એકદમ ક્રીમ જેવું કલર આવ્યો. મમ્મી આ કેમ નથી નાખી? એ ઓઇલી ટચા હોય ને એટલે ના નખાય. આ રીતિકાની ઓઇલી ટચા છે. ઓઇલી ત્વચા છે. મારી પણ ઓઇલી ટચા છે ને રીતિકાની પણ ઓઇલી ટચા છે. કમ્પ્લીટ. મિત્રો રાત્રિનો સમય થઈ ગયો છે અને માતાજીનું ભોજન પણ પીરસી દીધું છે. જો કે આજે બનાવ્યું છે વઘારેલી ખીચડી, દાળ વડા, રોટલી અને મગની દાળ, અને પ્રસાદમાં છે મોતીચૂરના લાડુ. તો રીતિકા અત્યારે આરતીની તૈયારી કરે છે. બોલો. રીતિકા અત્યારે તૈયારી કરે છે માતાજીની આરતીની. જો કે પાણી પણ આવી ગયું છે, તો તમે દર્શન કરાવી દો દશા માતાજીના. દશામાં બનેલી આજે? આજે છોકરી બની ગઈ. આજે છોકરી બની ગઈ દશા માતાજીની. કાલે દશામાં બનેલી, આજે દશામાં છોકરી બની ગઈ. ચાલો જોવા કયું પોતું? એ બહાર છે પોતું તો. મેં હું નહીં લઈ ગયો. જોયું એટલા માટે મેં એને કીધું. રૂહી, રૂહી આરતી કાતો, રૂહી આરતી કાતો જલ્દી. જો નહીં ગઈ. કોઈ પાણી ના પીવે, પાણી મોડી પીવાનું, ગ્લાસ નહીં. પણ આરતી કેવી રીતે ગાય છે? કેવી રીતે ગાય તું કહેતો? જોયો હા એવી રીતે ગાય.